સ્ક્રીન પર તમે જે આગ જોઈ રહ્યા છો એ આગ કોઈ સામાન્ય આગ નથી. આ આગ છે 4000 ઈવીએમ મશીન બળવાની. પશ્ચિમ બંગાળના કોલકાતાની એક સરકારી કચેરીમાં આજે આગ લાગી અને તેની અંદર 4000 જેટલા ઈવીએમ સળગી ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટીએ પોતાના એક્સ હેન્ડલ પર આ વિડીયો શેર કરીને માહિતી લખી છે કે આગ કોલકાતાની એક સરકારી કચેરીમાં લાગી છે, જેની અંદર 4000 ઈવીએમ હતા. આ 4000 ઈવીએમ એ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હતા. બાકી તમે સમજી શકો છો, આવું કેપ્શન પણ લખવામાં આવ્યું છે. સવાલો, આ જે આક્ષેપ છે એ ઘણા ગંભીર સવાલ ઊભા કરી રહ્યું છે, કારણ કે હમણાં જ પશ્ચિમ બંગાળની અંદર ચૂંટણી થઈ હતી અને ભારતીય જનતા પાર્ટીને બહુમત મળ્યો હતો અને એની અંદર એવા આક્ષેપો પણ લાગ્યા હતા. ત્યાંની જે સત્તારૂઢ પાર્ટી હતી મમતા બેનર્જીની ટીએમસી, તેમને આક્ષેપ લગાવ્યા હતા કે વોટ ચોરી થઈ છે અને ક્યાંય ગડબડ થઈ છે ઈવીએમની અંદર. હવે આવા આક્ષેપો વચ્ચે અને જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે ઈવીએમનું સળગવું શું સંકેત આપે છે? આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો. અને આ પ્રકારની અપડેટ જો તમને પસંદ હોય તો સ્વમાનને ફોલો કરી લો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો.